નમસ્કાર મિત્રો, આપણે શરૂઆતની અંદર ધોરણ 12 માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચલાવતા પહેલા આપણે કેટલાક બેઝિક તમને કેટલાક વિડિયો મૂકેલા હતા. એ વિડિયોની અંદર આઈયુપીએસસી નામની અંદર આપણે બાયસાયક્લો અને સ્પાઇરો એનું પણ આપણે નામકરણ જોઈ લીધું. એ ઉપરાંત આઈયુપીએસસી નામના બધા જ પ્રકારના નિયમનું આપણે અંદર પાલન કરી લીધું. કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ પણ આપણે જોઈ, કેટલાક પરિવર્તન જોયા, કેટલીક બનાવટ જોઈ. આ દરેકે દરેક વસ્તુ આપણે પૂરી કરી અને ત્યાર પછી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં આપણે કેટલાક વિડિયો મૂકેલા. એકમ કસોટીને કારણે આપણે વિડિયો મૂકવાના બંધ કરેલા હતા. હવે આજથી આપણે નવા વિડિયો મૂકવાના છીએ. અત્યાર સુધી આપણે છેલ્લે આલ્કોહોલનું, ફિનોલ અને ઇથરનું આઈયુપીએસસી નામ અને પ્રચલિત નામની ચર્ચા કરેલી, એના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશેની ચર્ચા કરેલી. આજે આપણે જુદી જુદી બનાવટની વાત કરીએ છીએ. એમાં પહેલી બનાવટ છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કોહોલ સંયોજનની બનાવટ અલગ અલગ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. પહેલી છે આલ્કીનમાંથી આલ્કોહોલ, બીજી પદ્ધતિ છે હાઇડ્રોબોરેશન દ્વારા, ત્રીજી પદ્ધતિ છે રિડક્શન દ્વારા અને ચોથી પદ્ધતિ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. આવી અલગ અલગ પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે આલ્કોહોલ મેળવી શકીએ છીએ. તો આપણે પહેલી પદ્ધતિ લઈએ. આલ્કીનમાંથી આલ્કોહોલ. તો આલ્કીનમાંથી આલ્કોહોલ કેવી રીતે મેળવવામાં આવે છે? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ સી ડબલ બોન્ડ સી આ એક આલ્કીનનું ઉદાહરણ છે, જેનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો તો શું બને છે? આલ્કોહોલ. આમાં આલ્કીન બે પ્રકારના હોય છે, એક સમમિતીય અને બીજો અસમમિતીય. સમમિતીય આલ્કીનમાં નિપજમાં ગમે તે આલ્કોહોલ મળશે. દાખલા તરીકે આપણે ઉપયોગ કરીએ CH2 ડબલ બોન્ડ CH2, જેને કહેવાય આપણે ઇથિન. આ કેવો આલ્કીન છે? તો સમમિતીય, જેનું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં શું કરો છો? જળ વિભાજન. H2 ના બે ભાગ પાડી દીધા, H OH માઈનસ. અહીંયાથી એક બંધ તૂટ્યો, ગમે તે કાર્બન પ્લસ, ગમે તે કાર્બન માઈનસ. આ માઈનસ બને તો આ પ્લસ બને, આ પ્લસ બને તો માઈનસ બને. પ્લસ જોડે માઈનસ, માઈનસ જોડે પ્લસ, તો આ CH2 જોડે H જોડાઈ જાય તો સૂત્ર શું થાય? CH3CH2OH, જેને આપણે કહેવાય છે ઇથેનોલ. 1 ડિગ્રી આલ્કોહોલ બની જાય છે. સમમિતીય આલ્કીનમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. એક કાર્બન ઉપર H અને બીજા કાર્બન ઉપર OH જોડાઈ જશે. પણ અસમમિતીય આલ્કીન હોય તો દાખલા તરીકે હું લખું અહીંયા CH3CH ડબલ બોન્ડ CH2, જેનું નામ કહેવાય પ્રોપ1ઈન. કેવો આલ્કીન છે? અસમમિતીય.
અસંમિત આલ્કીનની પણ પ્રક્રિયા કરીએ ભાઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણીના અણુ સાથે, જેને આપણે આ રીતે લખી શકાય H+OH-. તો 11મા ધોરણની અંદર આપણે માર્કોનિકોફનો નિયમ ભણી ગયેલા. તે નિયમ શું હતો? તો દ્વિબંધ ધરાવતા કેવો પણ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH સમૂહ જોડાય. તો આપણે અહીંયા લખીએ તો શું થાય? CH3 આ કાર્બન ઉપર OH એટલે આ કાર્બન ઉપર શું જોડાશે? H. એટલે આ બનશે તમારું પ્લસ, આ બનશે માઈનસ, આ બનતું જશે. જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય એના પર પ્લસ બને, જેના ઉપર માઈનસ હોય એ માઈનસ બનશે, વધારે હોય માઈનસ. આની જોડે H જોડાય, આની જોડે OH જોડાય. CH3 CH CH3 જેને કહેવાય છે પ્રોપેન 2-ol. પ્રચલિત નામ આપણે આગળ ભણી ગયા હતા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. કઈ નિપજ બને છે? માર્કોવનિકોવનો નિયમ. 11મા ધોરણની અંદર આપણે હાઇડ્રોકાર્બનની અંદર માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ, તો એ કયો નિયમ બનશે? માર્કોનિકોફના નિયમ પ્રમાણે નિપજ બને છે. તો એની બનાવટ થઈ. આ શું થયું? બનાવટ થઈ. હવે આપણે આને શું કહીએ? ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિની અંદર આપણે તબક્કો 1 લઈએ. તો પહેલા તબક્કાની અંદર એસિડનો H+ અને પાણીનો H2O એકબીજા સાથે પ્રક્રિયા કરશે. તો લખી દઈએ આપણે અહીંયા છે H+ + H2O. ઓક્સિજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે મિત્રો? તો 2. દેખાય છે ને? હા. એ અબંધકારકનો મતલબ એવો થાય, આ 2% જે છે એનો મતલબ એવો થાય એક પ્લસ છે બીજો શું છે? માઈનસ. કે તો પ્લસ અને માઈનસ લખો કે તો 2% દર્શાવો. તો આપણે એની કાઢી નાખીએ એટલે શું કરી દઈએ? પ્લસ અને માઈનસ. તો YH+ O ના માઈનસ સાથે જોડાઈ જશે. તો સૂત્ર શું બનશે? HO આ H આ H આ 2% અને કયો બીજવાર આવ્યો? H+, જેને કહેવાય છે હાઇડ્રોનિયમ આયન. આ હાઇડ્રોનિયમ આયનની પ્રક્રિયા કોની સાથે કરીએ? તો અસંમિત આલ્કીન સાથે. HOH અહીંયા પ્લસ, આ 2%. શું થશે પ્રક્રિયાની અંદર? તો તમારું અહીંયાથી બંધ તૂટી જશે. ગમે તે પ્લસ બનશે, ગમે તે માઈનસ બનશે. અહીંયાથી તમારો H+ આયન જશે. આ બનશે પ્લસ, આ બનશે માઈનસ. તો આ H+ સીધે સીધા કાર્બન સાથે જોડાઈ જશે. તો સૂત્ર શું બનશે? અહીંયા તમારું C, અહીંયા H, અહીંયા C, અહીંયા પ્લસ અને શું જોડાશે? તમારો સૂત્ર શું બનશે? H2O. તો તબક્કા 1 માં શું થયું? આલ્કીન સંયોજન હાઇડ્રોનિયમ આયનના પ્રોટોન સાથે જોડાઈ શું બનાવે છે? કાર્બ કેટાયન બનાવે છે. આમ તો મિત્રો ગુજરાતીનો તબક્કો પહેલા લખવાનો પછી સમીકરણ લખવાનું, પણ આપણે સમીકરણ પહેલા લખ્યું છે અને ગુજરાતી પછી લખ્યું છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી દેજો. આપણે હજી બીજા 3 તબક્કા જોવાના છે. જે કાર્બન કેટાયન બન્યો કોની સાથે પ્રક્રિયા કરી? હાઇડ્રોનિયમ આયન સાથે કાર્બન કેટાયન બન્યો. શું થયો? પાણીનો અણુ.
હવે પહેલા તબક્કાની નિપજ એ બીજાની શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. આને કહેવાય કાર્બન કેટાયન, આને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો કાર્બન કેટાયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. જરા જોજો કેવી રીતે બને છે. કોઈ પણ ક્રિયાવિધિમાં પહેલા તબક્કાની નિપજ બીજાની પ્રક્રિયક કહેવાય, બીજાની નિપજ ત્રીજાની પ્રક્રિયક કહેવાય, ત્રીજાની નિપજ ચોથાની પ્રક્રિયક કહેવાય. તો તબક્કો 2 લખીએ તો શું થશે? ફરીથી એ વસ્તુ કાર્બ કેટાયન કેન્દ્ર અનુરાગી કોણ છે? H2O. કેન્દ્ર અનુરાગી એટલા માટે કે જે પાણીના ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને દાન કરે છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે. હવે પહેલાની નિપજ બીજાનો શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. તો આ પ્રક્રિયક એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અહીંયા H, અહીંયા C, અહીંયા પ્લસ, અને એની પ્રક્રિયા પાણીના અણુ સાથે કરીએ H O આ રીતે. શું થશે? તો આ જે અબંધકારક જે છે તે આપણે શું લખી દઈએ? પ્લસ અને માઈનસ. તો માઈનસ અણુ કાર્બનના કોની સાથે જોડાઈ જશે? પ્લસ આયન સાથે જોડાશે. એટલે આખે આખું અણુ કાર્બનના પ્લસ સાથે જોડાઈ જશે. તો નિપજ તમારી આ રીતે બનશે. અહીંયા તમારો O, અહીંયા H, અહીંયા H. આખો H2 જોડાઈ ગયો. હવે કયો વપરાઈ ગયો? તો માઈનસ. શું રહ્યું? પ્લસ. તો અહીંયા લખી દઉં, પહેલા એક અબંધકારક જોડકી લખી દઉં છું અને શું વધ્યો? પ્લસ. આમ તો આટલું અણુ હતું શું કહેવાય? ઇથેનોલ કહેવાય, આલ્કોહોલ કહેવાય. H+ દાખલ થયો તો શું કહેવાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે બીજાની નિપજ ત્રીજા તો શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. તો તબક્કો 3 થશે. અહીંયા તમારો કાર્બન, અહીંયા તમારો O, અહીંયા H, અહીંયા H, અબંધકારક, અહીંયા શું થશે? પ્લસ. હવે ત્રીજા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થશે. પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થાય છે. હવે શું દૂર કરીએ? H+ દૂર કરીએ એટલે બંધ તમારો અહીંયાથી તૂટી જાય. આ પ્લસ બને, આ માઈનસ બને, માઈનસ પ્લસ કેવો થઈ જાય? તટસ્થ. તો નિપજ તમારી આ રીતે બનશે COH અને શું દૂર થશે? H+. આને કહેવાય આલ્કોહોલ. તો આ રીતે જુદા જુદા, આમ તો મેં 4 તબક્કા કીધેલા, પણ પહેલા તબક્કામાં 2 પ્રક્રિયા ભેગી કરી એટલે 3 તબક્કાની અંદર આપણે આલ્કોહોલ ની પ્રક્રિયા પૂરી થઈ. તો આલ્કોહોલમાંથી આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? હાઇડ્રેશન પદ્ધતિ. હંમેશા હાઇડ્રેશન પદ્ધતિમાં કેટલા ડિગ્રી આલ્કોહોલ બનશે? 2 ડિગ્રી આલ્કોહોલ બને. આપણે યાદ હોવું જોઈએ. મિત્રો, બનાવટની સાથે સાથે એનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. આમ તો અત્યાર સુધીની અંદર એક પણ વખતે ક્રિયાવિધિ પૂછાઈ નથી, પણ
ઘણી વખતે જી નીટની અંદર તબક્કાવાઇઝ પ્રક્રિયા પૂછાતી હોય છે એટલે આપણે આ લખી છે. તો આ પહેલી બનાવટ પૂરી થઈ. હવે આપણે ઉપયોગ કરતા શીખીએ. કોઈ પણ બનાવટ આવડી જાય પણ ઉપયોગ કરતા આપણને આવડતું નથી, તો આપણે ઉપયોગ કરતા શીખી લઈએ. શું થાય ઉપયોગ? તો ઉપયોગની અંદર જરા જોઈ લો શું થશે. ઉપયોગ તો આપણે પહેલા ઇથિન લઈએ. CH2 ડબલ બોન્ડ CH2 H પ્લસ ઉદ્દીપક H2O, તો દીપક શું બને? CH3 CH2OH, જેને આપણે ઇથેનોલ કહીએ છીએ. આને કહેવાય ઇથિન, આને કહેવાય ઇથેનોલ. માર્કોની કોપરા નિયમ પ્રમાણે બીજી બનાવટ લઈ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપ 1 ઇનકો અથવા પ્રોપિન કો તો પણ ચાલશે. એનું પણ તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરો તો શું નિપજ બને? CH3 CHOH CH3 પ્રોપેન 2 ઓર. ત્રીજી બનાવટ લખી દઈએ કે CH3 CH ડબલ બોન્ડ CH CH3. આ પદાર્થનું નામ કેવા છે? બ્યુટ 2 ઇથ. એની પણ પ્રક્રિયા આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં H2O વડે કરીએ તો જો મિત્રો બંને બાજુ CH3 છે તો આ કાર્બન પર H, આ કાર્બન પર OH, આ કાર્બન પર OH, આ કાર્બન પર H ગમે ત્યાં લાગી જશે. તો CH3 CHOH CH2 CH3 butane 2 OR. તો એનો ઉપયોગ આવડતો હોવો જોઈએ. ઘણી બધી પ્રક્રિયાની અંદર પરિવર્તનમાં પૂછાતું હોય છે, તો એ વખતે તમને ત્યાં ખબર પડવી જોઈએ કે ભાઈ કોઈ પણ બનાવટનો ઉપયોગ કઈ રીતે થશે. તો પહેલી બનાવટ હતી હાઇડ્રેશન પદ્ધતિ. હવે આપણે બીજી બનાવટ લઈએ છીએ હાઇડ્રોબોરેશન પદ્ધતિ. હાઇડ્રોબોરેશનની ક્રિયાવિધિ આ વખતે સિલેબસમાંથી કાઢી નાખી છે એટલે આપણે ક્રિયાવિધિ લઈશું નહીં. નહીતર 3 તબક્કાની અંદર તો મોટી ક્રિયાવિધિ હતી. પહેલા તબક્કાની અંદર 3 સ્ટેપ, બીજા તબક્કામાં 3 સ્ટેપ અને ત્રીજા તબક્કામાં 3 સ્ટેપ. ટોટલ 9 સ્ટેપની અંદર ક્રિયાવિધિ પૂરી થતી હતી, પણ આપણે એ ક્રિયાવિધિ લેતા નથી. તો બીજી પ્રક્રિયા છે હાઇડ્રોબોરેશન પદ્ધતિ. હાઇડ્રોબોરેશન તો આપણે એના જેવી પ્રક્રિયા છે, પણ એની પ્રક્રિયાની પદ્ધતિ થોડી અલગ છે. અહીંયા આપણે અસંમિતિ આલ્કીન લેવાનો છે. અહીંયા પ્રક્રિયા પ્રતિ માર્કોની કોપના નિયમ પ્રમાણે નિપજ બનશે. એની સૌપ્રથમ ડાયબોરેન સાથે પ્રક્રિયા થશે. તો ડાયબોરેન સાથે પ્રક્રિયા થવાથી શું થશે? તો પહેલા એક પ્રક્રિયા લઈએ છીએ, પછી એની આગળ બે બોન્ડ સાથે પ્રક્રિયા કરીને એની નિપજ પૂરી કરીએ છીએ. તો ડાયબોરેનની અંદર BH2 એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને H એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. એટલે માર્કોનિકોવની પ્રક્રિયાની બિલકુલ વિરુદ્ધમાં. તો નિપજ તમારી આ રીતે બનશે. અહીંયા CH3 લખી દઈએ, અહીંયા CH2 અને અહીંયા શું લખાશે? CH2BH2. તો અહીંયા શું નિપજ બની? પ્રોપાઇલ બોરેન. હવે અહીંયા કેટલા H છે? 3. તો પ્રક્રિયા કેટલી વખત કરવાની? 3 વખતે. આ પહેલી પ્રક્રિયા પૂરી થઈ. ફરીથી આપણે પ્રોપાઇલ સાથે પ્રોપીન સાથે પ્રક્રિયા કરો.
CH3 CH ડબલ બોન્ડ CH2 તો ફરીથી H અહીંયા જોડાશે અને આ CH2 આ BH સાથે જોડાઈ જશે તો દ્વિપદ બનશે CH3 CH2 CH2 BH CH2 CH2 CH3 પહેલા પ્રોપાઇલનો એક અણુ હતો અત્યારે કેટલા અણુ જોડાયા બે તો ડાય પ્રોપાઇલ બોરેન ફરીથી પાછી પ્રોપીનના અણુ સાથે પ્રક્રિયા કરીએ CH3 CH ડબલ બોન્ડ CH2 તો H અહીંયા જોડાશે CH2 સીધે સીધો B સાથે જોડાઈ જશે અને B નો H દૂર થશે CH3 CH2 CH2 એના કેટલા મોલ થશે 3 મોલ અને બોરે આ એક મોલ આ બીજો મોલ બીજા H ની જગ્યાએ ફરીથી પ્રોપાઇલ અણુ જોડાશે જેને કહેવાય ટ્રાઇપ્રોપાઇલ બોરેન આપણે સામાન્ય રીતે પ્રયોગશાળાની અંદર લેબની અંદર આ વસ્તુ બનાવી શકીએ છીએ આમ તો બનાવટમાં જો સીધે સીધું લખવું હોય તો કેવી રીતે લખાય અથવા લખવું તો શું થાય CH3 CH ડબલ બોન્ડ CH2 એને કેટલા મોલ લેવાના 3 મોલ એની પ્રક્રિયા BH3 ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરો તો સીધે સીધી દીપક શું બનશે CH3 CH2 થ્રાઇસ B આ જે નિપજ છે સીધે સીધી નિપજ બની જશે પણ આપણે એને શું કર્યું તબક્કા વાઇઝ પ્રક્રિયા કરીએ છીએ તો પહેલા તબક્કાની અંદર તમારું ટ્રાઇપ્રોપાઇલ બોરેન બનશે આ ટ્રાઇપ્રોપાઇલ બોરેન નું શું કરીશું આ જે નિપજ બની છે અથવા છે તો ટ્રાઇપ્રોપાઇલ બોરેનની હાઇડ્રોજન પેરોક્સાઇડ અને NaOH ની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો આજે ટ્રાઇપ્રોપાઇલ બોરેન બન્યું એનું તમે 3 મોલ H2O2 અને પ્રબળ બેઝ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CH3 CH2 CH2OH એના 3 મોલ અને શું છૂટો પડે છે H3BO3 છૂટો પડે છે અથવા તો BO3 -3 અથવા H3BO3 અથવા લખાય BO3 -3 એટલે કે બોરેટ આયન અને એ શું બને છે પ્રોપેન 1 ઓન તો આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહે છે જે પ્રક્રિયા બિલકુલ વિરુદ્ધમાં પ્રતિ માર્કોનિકોફના નિયમને જ અનુસરે છે તો આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે પ્રતિ માર્કોનિકોફના નિયમ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ક્લિયર હવે આપણે આનો બંનેનો કમ્બાઈન્ડ ઉપયોગ કરીએ છીએ જો હાઇડ્રોબોરેશન હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ હાઇડ્રેશન હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ બનશે તો આપણે એક ઉદાહરણ લખીએ છીએ એ ઉદાહરણની અંદર તમને ખબર પડવી જોઈએ કે કઈ નિપજ કેવી રીતે બનશે તો ધારો કે આપણે અહીંયા લખીએ છીએ ઉદાહરણ લખીએ છીએ લાલ પેનથી ઉદાહરણ લખીએ છીએ પેન બંધ થઈ ગઈ છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 જેને કહેવાય છે બ્યુટ 1 ઇન આ જે પ્રક્રિયા જે છે એનો આપણે ઉપયોગ કરીએ એ પ્રક્રિયા આપણે બે અલગ અલગ રીતે કરીએ ધારો કે આ પ્રક્રિયા છે BH3 ટ્વાઇસ H2O2 ઘણી વખતે NaOH કે OH માઈનસ લખેલું હોય છે અને બીજી પ્રક્રિયા આપણે લઈએ H H2 તો આપણે બંને પ્રક્રિયા ભણી ગયા પહેલી પ્રક્રિયા ભણ્યા એ હાઇડ્રેશન જે મેં નીચે લખી છે બીજી પ્રક્રિયા હાઇડ્રોબોરેશન જે મેં ઉપર લખી છે તો હાઇડ્રોબોરેશનમાં શું બનશે 1 ડિગ્રી આલ્કોહોલ બનશે
આપણે લખી દઈએ નિપજ CH3 CH2 CH2 CH2OH જેને કહેવાય છે બ્યુટેન બોન્ડ કોલ. બીજી પ્રક્રિયામાં શું હશે? હાઇડ્રેશન પ્રક્રિયા છે. માર્કોની નિયમ. તો દીપક શું બનશે? 2 ડિગ્રી આલ્કોહોલ CH3 CHOH CH2 CH3 જેને કહેવાય છે બ્યુટેન 2 કોલ. તો આપણે જુદી જુદી પ્રક્રિયાની અંદર જુદી જુદી નિપજ બનતી હોય છે. તો આલ્કોહોલ બનાવવાની આપણે બે પદ્ધતિ પડ્યા, હાઇડ્રેશન અને હાઇડ્રોબોરેશન પદ્ધતિ. એટલે કે હાઇડ્રોકાર્બનમાંથી આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ. હવે બીજી પદ્ધતિ જે છે રિડક્શન પદ્ધતિ. રિડક્શનની અંદર આપણે જુદી જુદી પ્રક્રિયાઓ છે, આલ્ડીહાઇડ લઈએ, કીટોન લઈએ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આ ચારે ચાર બનાવવામાંથી આપણે મેળવીએ છીએ રિડક્શન. તો રિડક્શન માટે કયા કયા પ્રક્રિયા કરું તમને સમજાવી દઉં છું. નિકલ ઉદ્દીપક હોય, પ્લેટિનમ હોય, પેલેડિયમ હોય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય, સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય, Sn HCl હોય, Fe HCl હોય. આ દરેકમાં યાદ રાખવાનું કોનું કોનું રિડક્શન છે. તો આપણે જે છે કાર્બોનિલ સંયોજન. તો કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો જેમાં કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય એવા દરેકને શું કહેવાય? કાર્બોનિલ સંયોજન. આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, એસિડ હોય કે એસ્ટર હોય, આ બધા શું કહેવાય? કાર્બોનિલ. તો આપણે જે વાત કરીએ અહીંયા ત્રણ મુદ્દા લખ્યા છે. પહેલો આલ્ડીહાઇડ. તો CHO નું જ્યારે રિડક્શન કરવામાં આવે ત્યારે CHO ની જગ્યાએ 1 ડિગ્રી આલ્કોહોલ લખો. આટલું યાદ રાખો. કોઈ પણ CHO નું રિડક્શન કરવામાં આવે છે ત્યારે કેટલા જ કાર્બન વાળું શું બને છે? પ્રાથમિક આલ્કોહોલ. બીજું લઈ લઈએ કાર્બોક્સિલિક એસિડ. આનું પણ રિડક્શન કરવાથી કેટલા જ કાર્બન વાળો શું બને છે? 1 ડિગ્રી આલ્કોહોલ CH2OH. ત્રીજો પદાર્થ લખી દઈએ એસ્ટર. તો એસ્ટર નું સૂત્ર લખી દઈએ RCOOR ડેશ. એનું પણ તમે જો રિડક્શન કરો તો શું થાય? બે ભાગ બનશે. RCH2OH ROH. ટૂંકમાં આલ્ડીહાઇડ હોય, એસિડ હોય કે એસ્ટર હોય તો જેટલા કાર્બન હોય તેટલા કાર્બન વાળું શું બને છે? 1 ડિગ્રી આલ્કોહોલ. આટલું યાદ રાખવાનું. બીજી વાત કરીએ, જો કીટોન હોય RCOR ડેશ અને એનું જો તમે રિડક્શન કરવામાં આવે તો તેટલા જ કાર્બન વાળું 2 ડિગ્રી આલ્કોહોલ બને. શું બનશે? 2 ડિગ્રી આલ્કોહોલ. કીટોન માટે હંમેશા આ બે પ્રકારના પ્રક્રિયકો લખવા, બાકીનાની અંદર જે લખવા હોય લખી શકાય. આમ તો કોઈ પણ ચાલે પણ યાદ રાખવાનું કીટોન માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ નો જ ઉપયોગ કરવો. જ્યારે આલ્ડીહાઇડ હોય, એસિડ હોય કે એસ્ટર હોય એના માટે કોઈ પણ પ્રકારનો રિડક્શન વાળો પદાર્થ હશે તો ચાલશે. તો મિત્રો આપણે ઉપયોગ કરીએ. ચલો આલ્ડીહાઇડ માં લખી દીધા છે ફોર્માલ્ડીહાઇડ HCHO. એનું રિડક્શન કરીએ નિકલ ઉદ્દીપક બરાબર. રિડક્શન માટે શું લખવાનું? H2. તો જે જગ્યાએ CHO હોય તો શું બને? CH2OH બને. ભેગા કરો તો શું બને? CH3OH. કેટલા ડિગ્રી આલ્કોહોલ બન્યો? 1 ડિગ્રી. તેને કહેવાય મિથેનોલ. બની ગયો. તો મિત્રો કોઈ પણ પ્રક્રિયાની અંદર આટલી વસ્તુ યાદ રાખો. CHO હોય તો CH2OH, COOH હોય તો પણ CH2OH અને એસ્ટર હોય તો પણ આલ્કોહોલ જ બને.
અને કીટોન હોય તો શું બને છે 2 ડિગ્રી આલ્કોહોલ. ઓકે, એવું નથી એલિમેન્ટિક એરોમેટિકમાં પણ તમે ઉદાહરણ લઈ શકો. ધારો કે બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. મિત્રો આપણે આલ્કોહોલ ભણતા હતા તો આલ્કોહોલનું સૂત્ર આવે એવું જરૂર નથી, બધા જ પ્રકારના સૂત્રો આવશે એટલે આપણે ઉપયોગ કરતા આવડવું જોઈએ. એના આઈયુપીએસસી નામ, પ્રચલિત નામ એ તમને જાતે આવડતા હોવા જોઈએ, એ મારે શીખવાડવાની જરૂર પડશે નહીં. એનું તમે રિડક્શન કરો. ધારો કે હું અહીંયા લખું પ્લેટિનમ ઓબ્લિક H2, ચલો ડેલ્ટા લખી દઈએ, અહીંયા ડેલ્ટા લખી દઈએ તો CH ની જગ્યાએ શું થાય CH2OH. બેન્ઝીન ઉપર CH2 સંબોધન શું કહેવાય બેન્ઝાઇલ. OH ને શું કહેવાય આલ્કોહોલ. અથવા આઈયુપીએસસી નામ શું કહેવાય ફિનાઇલ મિથેનોલ. તો શોર્ટકટમાં યાદ રાખો, બીજું કંઈ વાંચવાની જરૂર પડશે નહીં. જ્યારે તમે CHO નું રિડક્શન કરો તો કેટલા જ કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ બને એટલું મગજમાં યાદ રાખો. ચલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ, એસિડ લઈ લઈએ. ધારો કે CH3COOH અને શું કહેવાય એસિટિક એસિડ. એનું તમે રિડક્શન કરો. ચલો કોની હાજરી પકડીએ, ચલો પેડેલિયમ ઉદ્દીપક રિડક્શન. તો જે જગ્યાએ C ડબલ H તો શું કહી દેવું CH2OH, CH3CH2OH. તો જો C ડબલ H તો શું કહી દેવું CH2OH. જેટલા કાર્બન વાળો એસિડ હોય તેટલા જ કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ બનશે. આટલું મગજમાં યાદ રાખો, પ્રક્રિયા પૂરી. એ જ રીતે એસ્ટરની વાત કરીએ. ચલો એરોમેટિક લઈ લઈએ એસ્ટર. બેન્ઝીન ઉપર COOCH3, આને કહેવાય મિથાઇલ, આને કહેવાય બેન્ઝોઇટ. મિથાઇલ બેન્ઝોઇટ. એનું તમે રિડક્શન કરો કોની હાજરીમાં. ધારો કે હું લખું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. રિડક્શન માટે H2 બે ભાગ પાડો. બેન્ઝીન ઉપર CH2OH અને મિથેનોલ. આપણે શું કીધું બે ભાગ પાડવાના. CO બાજુનો એક કાર્બન વાળો આલ્કોહોલ અને O વાળા કાર્બન વાળો એક આલ્કોહોલ. અને છેલ્લું આપણે લઈ લઈએ કીટોન. તો કીટોનમાં લખી દઈએ ધારો કે એસિટોન CH3COCH3 રિડક્શન કરીએ સોડિયમ બોરોહાઇડ્રાઇડ ઓબ્લિક H2. તો CO ની જગ્યાએ શું મૂકું CHOH. CH3CHOH CH3 કેટલા ડિગ્રી આલ્કોહોલ બન્યો 2 ડિગ્રી આલ્કોહોલ. તો આ શું બનશે બ્યુટેન 2 સોરી પ્રોપેન 2 ઓલ. તો વિચાર કરો, આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ હોય કે એસ્ટર હોય, આ દરેકે દરેકનું તમે રિડક્શન કરો તો રિડક્શન કર્વ માટેની આપણે વાત કરી કે કેટલા ડિગ્રી આલ્કોહોલ બને. કીટોન હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ, આલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ, એસિડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ, એસ્ટર હોય તો પણ શું બને છે 1 ડિગ્રી આલ્કોહોલ.